હેરા ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી। આમોદ શહેરના જંબુસર રોડ પર આવેલ હેરા ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી। પ્રોગ્રામની શરૂઆત કુરાન શરીફની આયાતોથી કરવામાં આવેલ। હેરા સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા તૈયાર કરાવેલ ઇસ્લામિક એક્ઝિબિશન, સાયન્સ એક્ઝિબિશન, ફૂડ કોર્ટ, કલ્ચર કાર્યક્રમ વગેરેનું સુંદર પ્રદર્શન કરેલ હતું। આ કાર્યક્રમને નિહાળવા માટે શહેરના આગેવાનો, વડીલો, નાના બાળકો તેમજ વાલીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સોશિયલ મીડિયામાં આવતા ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરેથી થતા ફાયદા તેમજ નુકસાની સમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કર્યા તેમજ દેશભક્તિ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પર રજૂ કરાયા। સુંદર આયોજન કરેલ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું। જ્યારે વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં બાળકોમાં રહેલું નોલેજને વિકસિત કરી શકાય તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલ ટેલેન્ટ બહાર આવી શકે તે હેતુસર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। આજરોજ હેરા ઇંગ્લિશ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો, જેમાં આમોદ તેમજ બહાર ગામથી ગેસ્ટ તેમજ પેરેન્ટ્સ હાજર રહ્યા અને ખૂબ સારી રીતે ઉજવાયો, જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થઈ, જેમ કે ઇસ્લામિક એક્ઝિબિશન, સાયન્સ એક્ઝિબિશન, ફૂડ કોર્ટ, કલ્ચર પ્રોગ્રામ અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થઈ અને આ બધા પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે થયા। પેરેન્ટ્સે પણ ખૂબ સારો સહકાર આપ્યો અને શરૂથી લઈને એન્ડ સુધી બધાએ ખૂબ સારી રીતે એન્જોય કર્યો। આ પ્રોગ્રામ રાખવાનો આપણો મકસદ એ હતો કે આપણા જે વિદ્યાર્થીઓ છે તેમાં વિવિધ એક્ટિવિટી, વિવિધ અલગ અલગ વસ્તુઓ, વિવિધ એમનામાં જે ટેલેન્ટ છે તે બહાર આવે અને તે લોકો આગળ પોતાની જિંદગીમાં કામયાબ થાય અને આવી રીતે આ આજનો કાર્યક્રમ લાસ્ટમાં ફિનિશ થયો, જેમાં બધાને એન્જોયમેન્ટ પણ કર્યું અને ઘણી શીખવાની બાબતો પણ થઈ। થેન્ક યુ।